નમસ્કાર દોસ્તો, અત્યારે અમે છે ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના મંડોરણા ગામે નીલકંઠ ફાર્મ એન્ડ નર્સરી છે ને અહીંયા પર ખૂબ મોટા પ્રમાણમાં આંબાનું વાવેતર થાય છે, મતલબ કે કેસર કેરી. આપણા ગીરની જે ગીર છે તે કેસર કેરીનો ગઢ ગણાય છે ને અહીંયા પર આ કેસર કેરીના આંબાઓ છે તે તૈયાર થાય છે. અહીંયા પર ભેટ અને નૂતન આ બંને કલમ છે તે અહીંયા પર મળે છે. સુધીરભાઈ બાલધા કરીને છે, જેના મોબાઈલ નંબર હું નીચે લખી નાખું છું, જેથી કરીને આપ કોન્ટેક્ટ કરી શકો છો. જે ખેડૂત ભાઈઓ પોતાના ખેતરમાં બગીચો બનાવવા માંગતા હોય, જે ખેડૂત ભાઈઓ પોતાના ઘરે આંબાનું વાવેતર કરવા માંગતા હોય, આવા કેસર કેરીના જે ઈચ્છતા હોય તે વાવવા માટે, તો અહીંયાનો અચૂકથી મુલાકાત લઈ શકો છો. તલાલા તાલુકાનું મંડોરણા ગામ છે. પ્રાચીથી નજીક આપ આવો છો તો હળમતિયા અને આંકોલવાડી ગામને અડીને આવેલું આ ગામ છે અને ગામની અંદર જ આ નર્સરી છે. તો અહીંયા પર સરકારે આ લોકોને એવોર્ડ પણ એનાયત કર્યો છે, જેથી કરીને આપ અહીંયા પર પહોંચી શકો છો. 17 વર્ષથી અહીંયા પર આંબાનું વાવેતર થાય છે ને એનું વેચાણ પણ લાખો આંબા છે તે અત્યાર સુધી કેસર કેરીના અહીંયાથી વેચવામાં આવ્યા છે. અગર આપ પણ ઈચ્છા ધરાવતા હોય કેસર કેરીનો બગીચો માટે, ઈચ્છા ધરાવતા હોય કેસર કેરીના આંબાનું વાવેતર કરવા માટે, તો સુધીરભાઈ બાલધાનું નીલકંઠ ફાર્મ એન્ડ નર્સરી છે, જે તલાલાના મંડોરણા ગામે આવ્યું છે. તો આપ અહીંયા પર સીધા આવીને કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો એનો ફોનમાં કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા પર ખાટા જે ગોટલી આવે છે, આ ગોટલીનું વાવેતર કરવામાં આવે છે અને એક સારી ગુણવત્તાવાળી કેસર કેરીની કલમ છે તેનો ઉછેર કરવામાં આવે છે. તો અચૂકથી આપ અહીંયાની મુલાકાત લેજો. ધન્યવાદ.